કેટલાક લોકો છે ને ટોક્સિક પ્લસ હોય, એટલે કે એટલા બધા ઝેરી હોય કે એમને પોતાના વાંક તો ક્યાંય દેખાય જ નહીં, બરાબર છે. અને તમે એમના વાંક ગણાવો અથવા તો તમે એમને સમજાવીને થાકી ગયા હો ને પછી એમનાથી એક ઇમોશનલ ડિસ્ટન્સ બનાવી લ્યો ને, તો ત્યાં પણ એમને વાંધા પડે. એક તો પહેલાં પોતાની ભૂલ સ્વીકારે નહીં, બીજું પોતાની ભૂલ તો ન સ્વીકારે પણ તમે એમને સીધા કરવાનો પ્રયત્ન કરો અથવા તો એમનાથી દૂર જવાનો પ્રયત્ન કરો ને તો તમારી ઉપર બ્લેમ નાખી દે કે તારા લીધે જ સંબંધ તૂટી ગયો, તારા લીધે જ સંબંધ કડવો થયો, બધું આપણે લીધે છે એમ. એટલે આવા ટોક્સિક પ્લસ લોકોને કંઈ સમજાવવામાં સમય બગાડવો ને એ મૂર્ખામી છે. આવા લોકોને જે વિચારવું હોય ને એ વિચારવા દેવાનું. આ ટોક્સિક પ્લસ લોકો હોય ને ટોક્સિક પ્લસ જ રહે, એ લોકો ડિટોક્સ ક્યારેય ન થાય. સિમ્પલ. આપણે શાંતિથી આપણી મોજમાં જીવતા શીખી જવાનું.